તને ખબર છે લગ્ન પહેલા ઘણી બધી છોકરીઓનું એવું કહેવું હોય છે કે મારે તો સાસુના રૂપમાં માં જોઈએ છે. જો માં જ જોઈતી હોય તો પછી લગ્ન કરવાની ક્યાં જરૂર છે? ત્યાં જ રહેવાય ને. આપણને નાનપણથી એવી આદત પાડી દેવામાં આવી છે, એક એવું માઇન્ડસેટ કરી દેવામાં આવ્યું છે કે જે છે એ નથી જોઈતું અને જે નથી એ જોઈએ છે. સાસુના રૂપમાં આપણે માં શોધીએ છીએ અને માના રૂપમાં આપણે ભગવાન શોધીએ છીએ અને ભગવાનના રૂપમાં ખબર નહીં બીજું શું શું શોધીએ છે. ખરેખર માણસે બનાવેલી મૂર્તિની પાછળ માણસ જ એટલો ગાંડો થઈ ગયો છે કે એને ઈશ્વરે બનાવેલી જે મૂર્તિ છે એને ખ્યાલ જ નથી. એની માટે એ કશું કરતો જ નથી. જે નથી એને મેળવવા એ દોડ્યા કરે છે આખી જિંદગી અને એના હાથ છેલ્લા ખાલી ને ખાલી જ રહે છે. એના કરતાં બેટર છે કે જે ભગવાને બનાવેલી મૂર્તિ છે જો એમાં ધ્યાન આપશે ને, જે છે જે દેખાય છે એમાં ધ્યાન આપશે ને, તો જે નથી દેખાતું ને એનો ઓટોમેટિક મળી જશે. એને પછી એની પાછળ દોડવાની જરૂર નથી. પણ આ કોઈ શીખવતું નથી.